સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આપણે આજે વિડીયોની શરૂઆત સાંજના થાય છે 5:30 વાગ્યાની, કેમ કે સવારથી મેં કાંઈ જે નથી વિડીયો બનાવ્યો બરાબર। મેં કીધું લાવો આજે સાંજે બનાવશો, તો અત્યારે અમે લોકોએ સાંજની ટિફિનની પણ શરૂઆત કરી દીધી છે। અને સરિતા અમારે અહીંયા પોતા મારે છે, કેમ કે અમે કામ બગાડી ને થોડુંક કામ બગડી ગયું એટલા માટે પોતા મારવા પડ્યા। ચાલો રસોડે કામ મૂકી દીધું રસોડાનું ને પોતા મારવા સરિતાએ ચાલુ કરી દીધા। તમને બતાવું, આમ જુઓ સરિતા પોતા મારી રહ્યા છે। આખું રસોડું સાફ કર્યું, તે રસોડામાં દહીં ઢોરાઈ ગયું હતું એટલા માટે ને સરિતા સરિતા અહીંયા પાછું મારવું પડશે। હા, તો આમ જોઈ લ્યો, અમે તૈયારી કરી લીધી હતી બધી, અને દહીંની ડબ્બી હાથમાંથી નીચે પડી ફ્રીજમાંથી, તો ફ્રીજ પણ બધું બગડી ગયું હતું, બધે દહીં થઈ ગયું। તો પોતા માર્યા। હું આ થેપલાનો લોટ બાંધવા માટે અમે આજે થેપલા બનાવવાના છે, તો એમાં દહીં નાખવાનું હતું, તો દહીં નીચે ઢોરાઈ ગયો। ને રાજુ માટે સેન્ડવિચ બનાવી છે, બટેકાવાળી બ્રેડ પડેલી છે મારી પાસે, તો એ બટેકા પણ મેં બાફી લીધા છે। તો આજે તો ટિફિનમાં થેપલા ને બટેકાનું શાક દેવાનું છે। તો અત્યારે હવે આપણે થેપલા બનાવવાનું ચાલુ છે। સરિતા લોટ બાંધતી હતી ને એટલી વાર માર્કેટ ગઈ હતી બટેકા લેવા। અત્યારે બટેકાનો ભાવ બહુ છે, તમારી અહીંયા કેટલો ભાવ છે એ મને કહેજો બરાબર, કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો। અમારે અહીંયા તો કિલોના 40 રૂપિયા પણ છે, 35 વાળા પણ છે, 30 વાળા પણ છે ને 20 વાળા પણ બટેકા છે બરોબર। તો હું 10 કિલો બટેકા લઈ આવી છું, અને બીજી તો કેરી લઈ આવી, તાજું અથાણું કરવું છે, અને હું મસાલો લઈ આવી છું ટિકિટમાં, તો એ મારે અત્યારે મસાલો કરવાનો છે। એટલે મસાલો એટલે જસ્ટ કેરીનું અથાણું બનાવવાનું છે, એમ સોરી મસાલો આવી ગયો। પહેલાં થેપલા બનાવી દઈએ, પછી બટેકાનું શાક બનાવશું, અને પછી આપણે આચાર બનાવશું, ને રાજુ માટે સેન્ડવિચ પણ બનાવશું। એ મસાલો પણ તૈયાર થઈ ગયો છે, તો ચાલો ફટાફટ આપણે પહેલાં થેપલા બનાવી દઈએ। તમારે થેપલા ખાવા છે તો આવી જાઓ, સરસ મજાના થેપલા ઓ મેથીવાળા। ચાલો પહેલાં આપણે બનાવી દઈએ। આપણે થેપલા બની ગયા છે, તો હું હવે શેકવા માટે ઊભી રહી ગઈ છું, કે સરિતાએ એક જ રોટી રાખેલી હતી, તો એક રોટીમાં ફટાફટ ન થાય, મોડું થઈ જાય, 7 વાગે ટિફિન રેડી કરી દેવાનું હોય, કેમ કે મોડું થાય ને અત્યારે ઉનાળો એટલે સીઝન ચાલતી હોય, એટલે વહેલા હવે છોકરાઓને જમવાનું આપી દેવાનું હોય દુકાનવાળાને। એટલે મેં કીધું લાવો બે બાજુ બે ગેસ ઉપર શેકી દઉં, અને બે ગેસ ઉપર મારે થેપલા શેકવાનું ચાલે છે। તમે જોઈ શકો છો ધુમાડો કેવડો થાય છે હે। આવું કામકાજ છે અમારે, આવડી ગરમીમાં આવડા ધુમાડામાં પણ કામ કરવું પડે હે। તો એ પૈસા મળે બરોબર, પૈસા એમને એમ નથી મળતા। આવા ગરમીમાં આવા ધુમાડામાં ઊભું રહેવું પડે, કામ કરવું પડે। હાલો ફટાફટ થેપલા શેકી નાખીએ, હજુ ઘણું કામ છે, ભાત વધારવાના છે, તો ચાલો હવે આપણે થેપલા શેકી નાખશું। તો અત્યારે હું છે ને હવે કેરી લઈને બેસી ગઈ છું, કેમ કે થેપલા ભેગું આપણે કેરીનું અથાણું પણ આપશું, એટલા માટે કેરી સુધારી રહી છું। આ 60 રૂપિયાની કિલો કેરી આવેલી છે મારે, બટેકા બફવા માટે રાખી દીધા છે, બફાઈ જાય એટલે હું પછી વઘાર કરી લઈશ। તો થેપલા તો થઈ ગયા છોકરાઓના, થોડા બાકી છે, એ પછી આપણે બનાવી દઈશું। સરિતાને એને ખાવા હશે તો બનાવશું, બાકી સેન્ડવિચ બી બનાવવાની છે, એટલે અમારા સરિતા નક્કી ન કંઈ ભાત પણ મેં વઘારી દીધા છે, તો ફટાફટ કેરી સુધારી દઉં ને એટલે ઈસ્ટર્ન અથાણું પણ બનીને આપણું તૈયાર થઈ જાય। તો આને બહાર ન રાખી શકીએ આપણે, ફ્રીજમાં રાખશું તો આ અથાણું રહે, બહાર ન રહે બગડી જાય, આ અથાણાને ફ્રીજમાં રાખવું પડે। તો મસાલો હું લઈ આવી છું, એ પછી તમને ભેળવીને બતાવું, આપણું ઇન્સ્ટન્ટ અથાણું તૈયાર થઈ જાય ને ત્યાં બરોબર। ચાલો ફટાફટ અથાણું બનાવી દઈએ। અહીંયા આપણે કેરી હવે કટિંગ થઈ ગઈ છે, હવે આપણે મસાલો ભેળવી દઈશું આમાં, ને થોડુંક એટલું તેલ નાખશું,
ને આ અથાણું અમારે છે ને કૌશિકભાઈને અતિશય ગમે. આ અથાણું હશે ને તો આજે તો શાક ન ખાય, ફક્ત અથાણું ને રોટલી જ ખાશે. આમ જુઓ આ સરિતાએ હાથ દચાડ્યો કેવું થઈ ગયું જોયું આંગળો. આવું કામકાજ છે ઘરમાં, જોઈ લો. તો અહીંયા સરસ મજાનું હવે અથાણું આપણું ઇન્સ્ટન્ટ અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો સરસ મજાનું અથાણું બની ગયું છે. તો હવે થોડીક વાર માટે એને ઢાંકી દઈશું આપણે. કેટલી વારમાં આપણે બટેકાનું શાક વઘારી દઈએ. ચાલો. તો આપણે હવે જમવાનું બની ગયું છે. ટિફિન પણ બધી વહી ગઈ છે. એક જ ટિફિન બાકી છે. અત્યારે હું આ લોકો માટે સેન્ડવિચ બનાવી રહી છું. તો સેન્ડવિચ, સાદી સેન્ડવિચ બટેકાવાળી. બરોબર, આજે ચીઝ કે મેયોનીઝ સેન્ડવિચ નથી બનાવી આપણે, સાદી સેન્ડવિચ બનાવી છે. આમાં શેકાય છે ને મારા મશીન 1, 2, 3.5 થઈ ગઈ છે, પણ અત્યારે લેવા એમ પોઝિશન છે નથી. તો આપણે છે ને દાળ બાર તો જુગાડ કેવું કર્યું છે. આપણે તો ગમે એ ચલાવી લઈએ ઇમરજન્સીમાં. અત્યારે કોના ઘરે લેવા જાય ને, તો મેં કીધું લાવો ને. છે એના તાર બાંધી દીધો. રાજુ ક્યાંક લઈ ગયા હતા સેવામાં, તો એ તોડી નાખવા આવ્યા ને. તો ચાલશે, હવે નવું લેવાનું જ છે. પણ હમણાં ને સેન્ડવિચ તો બહુ ઓછી બને ઘરમાં, એટલે વાંધો ન આવે, લઈશું. પણ થોડાક ટાઈમ પછી 2 વસ્તુ લેવાની છે. મિક્સર મશીન લેવાનું છે ને સેન્ડવિચનું મશીન પણ. એ સરિતા વાર લાગશે કે ને? વાર લાગશે. જેમ પૈસા આવશે એમ લેવા હે. જમ્બો સેન્ડવિચ બનાવી આપણે. તે દિવસે કે 2 માળનો સેન્ડવિચ બનાવેલો. બનાવેલો 2 માળનો સેન્ડવિચ બનાવેલી. જમ્બો સેન્ડવિચ. થાળી લઈને ઉભી રહી જાય એટલે ફોટો પાડે. 4 સેન્ડવિચ બની. એક શેકાઈ ગઈ. તમે તો ચમચીથી લગાવો, પણ તો વાટકે લગાવી દો. ઘી વાળો વાટકો હતો ને એને લઈ લીધો. ચટ પતી જાય. મોડું થાય છે મને, મારે હજુ બીજું ઘણું કામ બાકી છે. એટલે હાલો, સેન્ડવિચ ખાવા બની ગઈ છે. રાજુને આપણે આપી દઈએ, રાજુ જમી લઈએ, પછી આપણે જોશું નેક્સ્ટ આગળ. અત્યારે હવે અહીંયા જમવા બેસી ગયા છે. રાજુ, સરિતા અને નમસ્વી સેન્ડવિચ જમી રહ્યા છે. અને મારે તો જમી નથી સેન્ડવિચ, એટલે મેં બનાવ્યું છે સરગવાનું જ્યુસ. તો લ્યો, તમને પણ દઉં છું તો તમે પણ પી લ્યો. સરગવાનું મસ્ત મજાનો જ્યુસ સરગવો બાફીને આપણે બનાવેલો છે. બરાબર, તો ચાલો, તમારે પણ પીવું હોય તો આવી જાઓ. તો હવે આ લોકો જમી રહ્યા છે. તો આપણે પણ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.